આમ તો જુઓ કેવી કરમની કઠણાઈ છે. હા, બે દીકરીઓ છે. અરે પણ એમાં કરમની કઠણાઈ હે ને. અરે મલકમાં નજર ઊંચી કરીને જો, અમુક ને ઘેરે તો 8 10 દીકરીઓ હોય તો એ તારી જેવા નિહાકા નથી નાખતા. નિહાકા તો નાખું જ ને. આ તમને નથી દેખાતું? એક તો આપણે એકનો એક દીકરો, એને 2 દીકરીઓ. આ કઈ દીકરીઓથી થોડા વંશવેલો આગળ વધે? દીકરો હોય તો વંશવેલો આગળ વધે. હવે એવું તને કોણે કીધું કે જેને દીકરા ન હોય અને જેને દીકરીઓ હોય એનો વંશવેલો કોઈ દી આગળ ન વધે? પપ્પા, હા બધું ક્યાં સુધી ચાલવાનું છે? ક્યાં સુધી ચાલવાનું છે એટલે તું કહેવા શું માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે મારી પણ ઘણી ઈચ્છાઓ છે અને એ ઈચ્છાઓ ત્યારે જ પૂરી થશે જ્યારે મારું પાછું ઘર મંડાશે. હા, મારા દીકરાની વાત હાવ હાચી છે. હું હાસી વાત છે છોકરાની? અરે થોડીક શરમ તો કરો તમે બે, કેવી વાતો કરો છો? આ એક બાઈને તો તમે ઘરમાંથી કાઢી મૂકી હાવ વગર લેવે દેવે વગર વાંકે, અને પાછું હજી બીજી વખત દીકરાને પરણાવો છે. અરે શરમ તો તમને આવવી જોઈએ. આવું મારા દીકરા વિશે બોલો છો, તમને જરાય શરમ નથી આવતી? અરે મારો દીકરો કઠણાઈ વાળો નથી. કઠણાઈની ભમરાળી તો ઈ હતી કે એનો ઘરમાં ટાટ્યો નો ટેક્યો. ને તમને હું આટલું બધું થાય છે ઘરમાંથી વહી ગઈ એમાં? તો થાય તો ખરું જ ને. તમને બેન મા દીકરાને ખબર છે આ વગર લેવે દેવે તમે બાઈને ઘરમાંથી કાઢી મૂકીને એમાં મારે કેટલી તકલીફ પડી ગઈ છે? અરે ઈ છે ને બાઈ કોઈ બીજી કોઈ નહોતી, ઈ મારા ભાઈબંધની દીકરી હતી. આ તમારા મા દીકરાના કારણે મારા ભાઈબંધના સંબંધમાં તિરાડ પડી ગઈ છે. બોલ્યા જેવું નથી રહ્યું મારે કાંઈ. એટલે તમે શું કહેવા માંગો છો કે હું જબરજસ્તી એને મારા ગળાના હારની જેમ રાખું? રાખવું પડે બટા, રાખવું પડે. ક્યારેક જિંદગી જીવવી હોય ને તો ઝેર પીવું પડે, સમાજ ખાતર, સંબંધી ખાતર. કેમ? હું લેવા પીવા મારો દીકરો ઝેર પીવે છે ને પીવું હોય એને? અને હંમેશા કોઈના ઠેકા નથી લઈ રાખ્યા. થોડીક શરમ કર ને, ધીમે બોલ ધીમે. આ છોકરાઓ રમે છે એ સામે આવી વાતો કરશો ક્યારે? જુઓ હું કર્યું? હા, ઊભી થા. અરે પણ હું કરશો એમ વર્તન કરે છોકરા ભાઈ? હું કરશો? આવી જ છે. હાંડિયા જવડી થઈ તોય આ બધું તોડફોડ કરવાનું હોય? અરે પણ તું એમ અવળી છોકરી ઉપર હાથ ઉપાડશો? અરે ઈ તો નાની છે, એની અરે તુંય નાનો છોકરાની જેવું વર્તન કરશો? ક્યાં બધું એવું નુકસાન કરી નાખ્યું છે? છોકરા રમે તો થાય એવું. તો પછી છે ને લઈ જાવ આને મારી સામેથી ને, નકર માર ખાઈ મરી જાય મારા હાથના. બટા મારી પાસે વી આવો. આ ઘરમાં છે ને તમારી લાગણી અને પ્રેમને સમજવા વાળું કોઈ નથી. હાલો મારી દીકરી મારી ભેગી, હાલો બે બેનો. દેવસનભાઈ, હરે કૃષ્ણ. અરે હું તમને કહું છું દેવસનભાઈ, ટેન્શનમાં લાગો છો તમે, કઈ સાંભળતા નથી. હરે કૃષ્ણ. હા તું કહું ને તો તમે મારા હાસા ભાઈબંધ કહેવો. મારો ચહેરો જોઈ તમે પારખી ગયા. હું કઈ ઉપાધિમાં છું. દેવસનભાઈ, મેં તમને 2 વખત હાથ કર્યા પણ તમે સાંભળ ન ગયો, મારી વાત જ ન સાંભળી. તમે ક્યાં વિચારોમાં છો? પ્રભુજી આ બધું તમે ન પૂછો ને તો વધારે સારું છે. અરે ભાઈ, કેમ ન પૂછો? આપણે બે નાનપણના મિત્ર છે, જે કાંઈ હોય મને પેટ ખોલીને વાત કરો. પ્રભુજી વાત એમ છે ને, ઓહો દેવસનભાઈ, આવું બધું છે? પ્રભુજી આમાં હું કઈ રીતે તમને વાત કરું ને મને તો ઈ જ નથી સમજણ પડતી. અરે દેવસનભાઈ, આમાં કઈ વિચારવાનું હોય નહીં, જે હોય એ વાત કરો. એટલે પ્રભુજી તમે કહેવા શું માંગો છો? એમ જ કે તમારા દીકરા વિકાસને બીજા લગ્ન કરવા છે તો તમે વચ્ચે શું કામ આવો છો? આ પ્રભુજી આ તમે મારા ભાઈબંધ છો કે દુશ્મન છો? તો તમારો હું ભાઈબંધ જ છું, અને એક ભાઈબંધ હોવાના નાતે હું તમને એક સારી સલાહ જ આપીશ. હવે આમાં તમે મને કઈ રીતે હાસી સલાહ આપી કહેવાય? હવે આમાં તો મને કઈક તમારા અંગત સ્વાર્થની ગંધ આવે છે. જો દેવસનભાઈ, તમે વાતને ઊંધી દિશાથી વિચારશો ને તો ક્યારે મેળ નહીં પડે. તમે મારા મગજથી વિચારશો ને તો મેળ પડશે. એ વાતની ગેરંટી હું આપું છું તમને. પ્રભુજી ઈ કઈ રીતે?
પ્રભુજી તમે આ બધું રહેવા દો. મારે છે ને તમારી એકેય વાત નથી સાંભળવી, કારણ કે મને છે ને આ તમારી વાતમાં કંઈક સ્વાર્થનો ગંધ આવે છે. જ્યારે હું મારી બે દીકરી છે ને રૂહી અને જુહી એને નિસ્વાર્થ ભાવથી રક્ષણ કરવા માંગુ છું. જો દેવસનભાઈ, અત્યારે ભલે તમને મારી વાત ગળા હેઠી ન ઉતરે, પણ એક દિવસ ને એક સમય એવો આવશે ને તમે સામે આવીને મારી પાસે આવશો આ વાત જોઈ છે પ્રભુજી, આ બધું સમય ઉપર છોડી દઈ. સમય બળવાન છે, જેવો સમય એ પ્રમાણે હાલશું. ઠીક ત્યારે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. રૂહી રૂહી હા જુહી કેમ પડી ગઈ? કેમ રડે છે? બોલ. તને કહું છું, શું કર્યું આને? પપ્પા મેં આને કાઈ નથી કર્યું. તે કાઈ નથી કર્યું? હે, તે કાઈ નથી કર્યું તો શું કામ રડે છે? બોલ. જુહી ઊભી થા બેટા, ઊભી થા. હા, ઊભી મારી સામે શું જોવે છે? અંદર જા, જા અંદર. બસ હવે એટલું બધું પણ નથી લાગ્યું કે રાગડા થાણે છે. જા અંદર તું પણ. કચ્છ ખરાબ કરી નાખ્યો છે આ પનોતી. એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી આ પનોતીમાંથી છૂટું. લગ્ન થઈ જાય ને એટલે આ ઘરમાં રહેવું જ નથી. હું મારી બાઈને લઈને બીજે રહેવા જતો રહીશ. બેટા શું થયું? કેમ મારી બે દીકરીઓ રડે છે? પપ્પાએ માર્યું. પપ્પાએ માર્યું? પણ તારા પપ્પાએ માર્યું શું તમે? દાદા મેં કાઈ નહોતું કર્યું ને તોય મને પપ્પાએ માર્યું. ના બેટા, છાની રહી જા, છાની રહી જા. આ વિકાસની એટલી હિંમત કે છોકરીઓ ઉપર હાથ ઉપાડે છે. હવે મારે આ વિકાસને ભાન તો કરાવવી જ પડશે. એ સમજે છે હું એના મનમાં? અરે હું આજે એનો દાદો જીવતો બેઠો છું. અરે આ એને ખબર નહીં હોય આ દેવસન ધારે ઈ કરી શકે એમ છે. છાની રહી જાઓ બેટા. વાહ, હા તમારા જેવા બાપ બેઠા હોય ત્યાં સુધી મારા દીકરા વિકાસને હું ઉપાધિ હોય? હા પણ તું કહેવા હું માંગશો? અને આ બગડી ગયેલા પોપૈયા જેવું મોઢું કરીને હું મારી સામે ઊભી છો? હા, હવે તો તમને મારું મોઢું પપૈયા જેવું જ લાગે ને? તમને તો બસ હવે હુંય નડવા લાગીશું. તમે ભલા ને તમારી આ બે રૂપ સુંદરીઓ ભલી. એ બોલવામાં જરાક શરમ રાખ, શરમ. આ છે ને કોક નથી, આપણી દીકરીઓ છે. આપણું વ્યાજનું વ્યાજ કહેવાય આ. હે, આ તમારું વ્યાજનું વ્યાજ હશે, મારું નહીં. અને મારે જરાય શરમ નથી રાખવી. લ્યો, શું કરી લેહો તમે? હા, શું કરી લેવું હવે? હવે અમે તો મજબૂર ને લાસાર થઈ ગયા કહેવાય ને. અને હવે છે ને આ બધી પંચાયત મૂકો, કામ ધંધે લાગો. આ સોડિયુંને છે ને એની હાલ ઉપર છોડી દ્યો. હા, આ દીકરીને હું એના હાલ ઉપર છોડી દઉં અને હું અહીંથી નીકળી જાઉં. એટલે તું આ કુમળા છોડને રોંધીને મારી નાખ. કા તો પછી તમારાથી જો હું આ બે કુમળા ફૂલને મારું ની નો જોવાતું હોય ને તો તમને હું કહું ને એટલું કરો, એટલે તમે સુખી અને અમે સુખી. નહીં, એ તો ક્યારેય નહીં બને. મને ખબર છે તું શું કહેવા માંગશો, પણ એક વાત યાદ રાખજે, જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તું કે એમ નહીં થાય. અને તારા દીકરાના બીજા લગ્ન હું નહીં થવા દઉં. અને જો બીજા લગ્ન કરવા હોય ને તો હું કહું ન્યા, અને મારા નીતિ નિયમ મુજબ. જોયા આવે તમારા નીતિ નિયમો. અને છે ને મારા મોઢામાંથી ન બોલાવો. હું બોલી ને તો પછી આકરું લાગી જાહે. અરે આંકડું લાગવાની ક્યાં કરીશો? અમે ક્યાં અહીંયા સુખી થઈ? ઝેરના ઘૂંટડા પીને દિવસો કાઢીએ છીએ. અરે ક્યારેક તો એમ થાય છે મોત કાલે આવતું હોય તો હાથ ભલે ને આવે, ભલે મરી જાય. એમ નહીં મરો, એમ કઈ મોત હેલું નથી પડ્યું. અરે જ્યાં સુધી હું વચ્ચે ઊભી છું ને ત્યાં સુધી તમારું મોત નહીં આવે. આ તમારે બધું સહન તો કરવું જ પડશે. હા, તો હવે સહન કરવામાં બાકી રહ્યું છે હું? સહન કરીને તો હવે અમે તે ગળા સુધી આવી ગયા છે. અને જોજે તું અને તારો દીકરો વિકાસ ક્યારેય સુખી નહીં થાવ, કારણ કે
તમે ઓલી બિચારી ભોળી ગાય નિર્દોષ જેવી દીકરીની આંતરડી દુભાવી છે, એનું પેટ બાળ્યું છે તમે. અને જ્યારે કોઈક નિર્દોષની આંતરડી કકડે ને અને જ્યારે એના પેટમાંથી જે નિહાકાને જે શ્રાપ નીકળે ને એનાથી તો રાજાના રજવાડા હોતે ને ખતમ થઈ ગયા છે. તો તમારા મા દીકરાની શું ઓકાત છે? રજવાડા તે ભલે નોયા જાય, તમારે શું ફેર પડે છે? હવે મા દીકરો દુખી થાય કે સુખી થાય, તમને તો કોઈ ફેર જ નથી પડતો ને. હા તો કે ફેર ક્યાંથી પડે? અને ફેર તો છે ને ક્યારે પડે કે જ્યારે કોકની હારે મન મળ્યા હોય. પણ હવે રાક્ષસની હારે કઈ મન મળે નહીં, કઈ ફેર પડે નહીં. હાલો બટા. પોતે જાણે દેવતા. છે કોઈ ઘેરે? અરે આવો આવો પ્રભુજી, જય શ્રી બેસો કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા હો. બેટા પાણી લાવ તો દીકરા. શું માસા? સારું છે હો બેટા. બોલો પ્રભુજી, કઈ કામકાજ કે અમસ્તા જ આવ્યા છો? અરે ના ના બેન, અહીંયાથી નીકળો છો ને તમે તો હાલો બેન ની ઘરે ઘરે આટો મારતો જાઓ અને પૂછતો આવો તબિયત પાણી કેમ છે, સારા છે? સારું થયું ભાઈ, આમ નામ આવતા રહ્યો ને તો આપણા સંબંધ જીવતા રહે. હા બેન, તમારી વાત હાવ સાચી, પણ હું એક વાત લઈને આવ્યો છું, જો તમારું મન માને તો. હા હા ભાઈ બોલો ને, જે વાત હોય તે કયો. બેન, હું તમારી દીકરી વનિતાનું માગું લઈને આવ્યો છું. અરે બેન, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું થોડો એવો કોઈ હેલ્પફેલ માણસ છું, તો એવું હેલ્પફેલ માગું લઈને તમારી પાસે આવું. ઠેકાણું યોગ્ય હશે ને તો જ હું તમને કહું, અને આમે તમારી મંજૂરી વગર તો કઈ થવાનું નથી આગળ. હા ભાઈ એ વાત તો સાચી, પણ કોનો છોકરો છે, શું કામ કરે છે એ તો કયો. જો બેન, માણસો છે ને બહુ સારા છે, અને છોકરો છે ને સોફ્ટવેર એન્જિનિયર છે. તો બહુ સરસ કહેવાય. જો બેન, એક વાત મારે તમને ખાસ કરીને કહેવી પડે એમ છે. હા તો બોલો ને ભાઈ. ઠેકાણું બીજવર છે બેન. જો બેન, હું તમારાથી કઈ છુપાવવા નથી માંગતો. એ છોકરાને આગળના ઘરની 2 દીકરી પણ છે, અને છોકરા સાથે જ રહે છે. હા હા પ્રભુજી, હજી બીજું કઈ બાકી હોય તો કહી દો હવે. જો નાના બેન, હવે મારે કઈ આગળ કહેવાનું નથી થતું અને કઈ છુપાવવાનું નથી. જો તમારી દીકરી ઘરમાં જશે ને તો કોઈ દી દુખી નહીં થાય, અને આ વાતની હું પૂરેપૂરી જવાબદારી લઉં છું. જો તમારી દીકરી ઘરમાં પૌણીને જશે ને તો એ 2 દીકરીઓના આશીર્વાદ તમારી દીકરીને મળશે. કઈ વાંધો નહીં ભાઈ, અમે તમારી વાતમાં ધ્યાન આપશું. પણ વનિતા મારી એકની એક દીકરી છે, તમને તો ખબર જ હશે. વનિતા નાની હતી ને ત્યારે જ એના પપ્પા અમને મૂકીને પરલોક સીધાવી ગયા છે. જો બેન, હું તમારા ઘરની બધી વાત જાણું છું ને, એટલે હું તમને કહું છું. હા ભાઈ, જોઈ વિચારીને હવે તમે જવાબ આપશું. તો બેન, હવે હું રજા લઉં છું, અને મારી વાતમાં કઈ તમને ધ્યાન પડે તો મને કહેજો આગળ. હરે કૃષ્ણ. આવો આવો પ્રભુજી આવો. કેમ દેવસનભાઈ, કઈ બહાર જાવ છો? ના ના ભાઈ, બહાર ક્યાંય જાતો નથી. તો અમે તો આમ બહાર જતા હતા, તો તમારે કઈક કામ હોય તો તમે ત્યાં જાઓ. ના ના ભાઈ, એવું કોઈ અર્જન્ટ કામ નથી. તમ તારે તમે આવ્યા છો ને તો ઘડીક બેસી પછી હું જાય. તમ તારે હું ત્યારે પ્રભુજી કેમ હાલે બધું? બસ એકદમ મજામાં છે. તો કોઈ કામકાજે આવ્યા કે અમસ્તા જ? આવ્યો છો તો એક કામ માટે, તમને કઈ વાંધો ન હોય તો જણાવો. અરે એમાં મને શું વાંધો હોય? તમે જે વાત કરશો ને હારી જ કરશો, જે હોય એ બોલો. હું છે ને સારામાં સારું એક નાતરું જોઈને આવ્યો છું તમારા દીકરા માટે. કેમ દેવસનભાઈ, વાત કઈ ગમે નહીં તમને? હા ભાઈ, મને તો આ વાત જરીએ ન ગમી. ગમે એમ તો તું મારો હાસો ભાઈ બંધો, મારું મોઢું જોઈને તું મારા મનની વાત પારખી ગયો. જો પ્રભુજી, આ મારા દીકરાના લગ્ન થવા કે ન થવા, આ વાત મને ગમે ન ગમે એવું કઈ નથી. હકીકતમાં વાત છે ને તમને કહું ને તો મને છે ને આ મારી 2 ફૂલ જેવી દીકરીઓ છે ને એ ગળે વળગે છે. મને એની ચિંતા થાય છે. આ ભગવાન ન કરે ને કોઈક એવી કજાત બાઈ ઘરમાં આવી જાય તો મારી છોકરીઓની તો જિંદગી બગડી જાય ને. હું તમને એવી દીકરી બતાવું, જો તમારી 2 દીકરીને હાસવી લે અને તમારા ઘરનું ધ્યાન રાખે એવી દીકરી બતાવું તો? તો મને કોઈ વાંધો જ નથી, પણ એવું બને ખરા? અને એ દીકરી છે કોણ? જો ભાઈ, એની વાત કરું ને તો એ સામાન્ય ઘરના છે.
માં દીકરી બે રહે છે ને ગરીબ માણસો છે. બાપનો સાયો નથી માથે, ટકનું લાવે ને ટકનું ખાય છે. જો હું તમને ટૂંકમાં કહું ને તો દીકરી સંસ્કારી છે અને ખાનદાની માણસો છે. તમારું ઘર હાસવી લે. તમારી વાત તો હાસી હો. તમે કોઈ દી ખોટું ઠેકાણું તો દેખાડો નહીં. તો કાંઈ વાંધો નહીં. આ વાત હું આ વિકાસ અને એની મમ્મી દયાની સામે મૂકું અને અમે સરસા કરી લઈએ, પછી જોઈએ છે આગળ શું રસ્તો લેવો આપણે. જો ભાઈ તમે શાંતિથી ઘરમાં વિચારી લેજો અને પછી મને જવાબ આપજો. મારે કોઈ ઉતાવળ નથી આ બાબતની. હા ના ના કોઈ વાંધો નહીં, અમે શાંતિથી જણાવશું. તો તમે કઈક કામે જતા થાય અરે ક્યાંય નહીં, હાસું કહું ને તો મંદિરે જાતો હતો. તો હાલો, મારે મંદિરે તો જવાનું જ હોય છે રોજનું. હું નથી આજે ગયો મંદિરે. હા તો હાલો, બે ભાઈ બનાવી છે. હાલો. શું વાત છે? કઈ લોટરી બોટરી લાગીશ કે હું? આજે તો આમ કમળનું ફૂલ ખીલ્યું હોય એમ ખીલેલા દેખાવશો. અરે તને હું વાત કરું, અરે વાત જ ખુશીની છે. વાત જો ખુશીની હોય તો ને પણ કહો ને, તો હું ને મારા મમ્મી અમે પણ ખુશ થઈએ. કા મમ્મી? હા, આ મારા દીકરાની વાત હાચી છે. એવા ખુશીના સમાચાર શું છે અમને કયો ને, તો અમે ખુશ થાય. કા આ તું કેટલાય ટાઈમ થી મને કહેતી હતી ને કે મારે મારા દીકરાનું બીજું ઘર કરવું છે, લગ્ન કરાવવા છે, તો હવે થઈ જાવ તૈયાર. મેં છે ને આપણા દીકરા માટે એક ફર્સ્ટ ક્લાસ છોકરી ગોતી રાખી છે. હું વાત કરો છો? તમે છોકરી ગોતી છે એટલે એવી તે કઈ સોડી છે કે મારા દીકરાને લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે? ઠેકાણું તો બહુ સારું છે, માણસે બહુ સારા છે, પણ ઘરની અંદર દીકરીને એના બાપની ગેરહાજરી છે. માં દીકરી બે એકલા રહે છે અને નાના મોટા કામ કરીને મજૂરી કરીને પોતાનું ગુજરાન હકારે છે. આ મા દીકરા બે ના મોઢા કેમ પડી ગયા? જોવામાં એવું લાગે છે કે હળેલો ગોળ ઊંઘી લીધો હોય. હા તો પડી જ જાય ને. આ તમને દેખાતું નથી? આ મારો દીકરો હોનું છે, હોનું. અરે રાજાના કુંવર જેવો દેખાય છે, અને હું મારા દીકરાની જાન એવા સાધારણ ઘરમાં લઈને જાઉં તો એ કેવું લાગે? આ તમે બે મા દીકરો કેવા વિચાર કરો છો? અરે આપણા દીકરાને પેલા ઘરની બે દીકરીઓ છે, હવે બે દીકરીઓ હોવા છતાંય તારે એનું બીજું ઘર કરવું છે અને જોઈ છે બધું હોનાનું. તો તમને શરમ આવવી જોઈએ આવું બધું બોલતા. હા, હું કરવા શરમ આવે? મારા દીકરામાં છે ને કોઈ ખોટ ખાપણ નથી. અરે હોનું છે એટલે હું છે ને આ વાત નહીં ચલાવી લઉં. ગમે એમ તોય આપણા દીકરામાં એક જાતની ખોટ જ કહેવાય, છતાંય તમે લોકો આવા સપના જોવો છો. હા તે સપના જોવે જ ને. આ મારા દીકરામાં શું કમી છે? અરે કમી? અરે કમી ના તો કોથળા ભર્યા છે તારા કુંવરમાં, અને એવી તો કઈ વાતની ખૂબી છે એ તો તું મને બતાય. આ બિચારી ઓલી બાઈને વગર વાંકે મારી મારીને તોડી નાખી. અરે જ્યારે ઈ બાઈને એક પછી એક એના પેટે બે દીકરીએ જન્મ લીધો ત્યારે હું તને સમજાવીને થાકી ગયો કે દીકરી આવવી કે દીકરો ઈ કોઈ બાયુ માણસના હાથની વાત નથી. પણ તમે માં દીકરો બે જળ જેવા સમજ્યા જ નહીં, અને ઈ બાઈની માથે માછલા ધોયા તમે લોકોએ. કેવો અત્યાચાર કરીને ઘરની બહાર કાઢી મૂકી, અને એ બિચારી ભોળી ગાય જેવી બાઈ પોતાના કાળજાના ડામ દેખાડે તો દેખાડે કોને? હા તો કાઢી જ મૂકે ને. મારે એવી વહુ જોઈ જે મારા દીકરાના ઘરે દીકરો આપે, એવી નહીં કે ને દીકરી આપે. સમજી ગયા? એટલે તમે છે ને મને કહેવાનું રહેવા દ્યો, અને તમે જોઈ લેજો મારા દીકરા હાટુ ઊંસા ઘરની દીકરી ગોતીને લાવી. હા તો કોણ દે છે દીકરી તારા દીકરાને? હું એ જોઉં છું. અરે બે છોકરીનો બાપ છે આ, અને જેની મથરાવટી મેલી હોય ને એને સંબંધીને સમાજ બધા ઓળખતા જ હોય. તો પછી જોઈ લેજો પપ્પા. હા તમે છે ને અમે છીએ, હું થાય છે એ ખબર પડી જ જશે તમને. હા તો બેટા કાંઈ વાંધો નહીં. તમે માં દીકરો બે જે કઈ બોલો છો ને, જો એવું તમે લોકોએ કરીને બતાવ્યું ને તો આખી જિંદગી તમારા બેયનો ગુલામ બની જાવ. હા તો જોઈ લેજો તમે, તે અમે કરીને દેખાડી જ દેવું તમને. હા તો કાંઈ વાંધો નહીં. તારે ને તારા દીકરાને સમાજમાં દુનિયામાં જ્યાં ફરવું હોય ને ફરી વળો, પણ તમારું કામ થાય નહીં. તમારે ફરી ફરીને પાછું આ દેવસન પાસે જ આવવું પડશે. તું જોઈ લેજે મારી વાત ખોટી ન પડે, જો ખોટી પડે ને તો મારું નામ દેવસન નહીં. તું કરે રેઠા પીડ્યા ઠેકાણા. કેમ છે બેટા? મજામાં? તું કેમ છે?
તો હારું. હું કહું તમને સાંભળો ને, હા તો બોલો, ફરમાવો. હું કહેતી હતી વિકાસ, તું જ વાત કરીને તાર પપ્પા રે. હા પપ્પા, હા વાત જાણે એમ એલા બોલ ને આગળ, હું જાણું જ છું બધું, બોલ. વાત જાણે એવી છે કે મારી મમ્મી કહે છે. મમ્મી તમે જ કહી દો ને, તમને સારું કહેતા આવડે હો. બેટા તું અલા ભાઈ, હું તમે માં દીકરો બે કેચ રમો છો, જે હોય ઈ સોખે સોખું કહી ગયો નહીં. હું તમને હું કહેતી હતી, તમે જે માગાની વાત કરતા હતા એ છોકરી આપણે વિકાસની વાત પાછી ના કાઢીએ તો હું શું કહું છું કે આપણે એ ઠેકાણું જે તમે કહેતા હતા ને ત્યાં જાય, તમે મા દીકરો બે છોડીને જોઈ લઈ. તો આવી ગયો ગોઈઠલો ગમાઈને, એમ ને? કીધું તું ને મેં તમને કે તમારે ગમે ત્યાં જાવું હોય ત્યાં જાવ, જ્યાં દોડવું હોય ત્યાં દોડો. તમારે મા દીકરા બેયને ફરીને પાછું મારી પાસે આવવું પડશે, અને જો મારી પાસે ન આવવું પડે ને તો મારું નામ દેવસન ભૂહી નાખજો. કીધું તું ને? હશે હવે જે છું એ અમારી ભૂલ થઈ ગઈ, બીજું હું અમે સ્વીકારી લઈએ છીએ. પણ હવે આપણે ગણપતિ બાપાનું નામ લઈને શુભ કામ ચાલુ કરી તો વધારે સારું. હા પપ્પા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. આ જે થયું ને એ બધું ભૂલી જાવ ને, અને જો મારા બીજા લગ્ન થશે તો એમાં આ બિચારી છોકરીઓને એની માં મળી જાય. જો મને તો બીજો કોઈ આમ શું કહેવાય રસ નથી, પણ દીકરીઓને એની માં મળી જાય ને એમાં જ હું ખુશ. હા તો બટા, ગુસ્સો આવે ને એવા કામ તમે મા દીકરો કરો જ છો, પણ એક વાત તમે યાદ રાખજો, હવે જે આ ઠેકાણું આપણે જોવા જઈએ છીએ ને, એ દીકરી જો આ ઘરમાં આવી અને તમે મા દીકરાએ કોઈ પણ લખણ ઝળકાવ્યા છે ને, તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી. આ વખતે મા દીકરા બેયને અહીંથી બારા કાઢી મૂકે. એ વાતની તો અમને ખબર પડી ગઈ કે તમારા જેવા ભૂંડા કોઈ ને, એટલે જ અમે કહીએ છીએ હવે આવનારી વહુ છે ને અમે દુખી નહીં કરી, એનું વસન આપી તમને બસ. હા ઠીક છે, તો તમારા બોલેલા ઉપર મક્કમ રહેજો. અને આ છે ને બધું મારે એમનેમ નથી થાય એમ. આ ઠેકાણું મને મારા ભાઈબંધ ઓલા પ્રભુજી છે ને એને દેખાડ્યું હતું, એટલે પહેલા મારે એને મળવું પડશે, એને વાતચીત કરવી પડશે, અને એ આગળ હાલશે ને ત્યારે આ કામ થાહે. હા તે કઈ વાંધો નહીં, એને વાત કરો, આપણે આજ જ જઈએ. જો ભાઈ, આ મારી મૂડી છે. હા, બાકી તો તમે જે ગણો તે પછી. તમારી વાત સાચી છે બેન. હર કોઈ માવતરને એનું ઘરેણું એના સંતાન જ હોય છે. હું કેવું ભાઈ બેન? હા, જેમ કે મારું સાચું ઘરેણું, મારું વ્યાજનું વ્યાજ, મારી બે દીકરીઓ, જેમ કે રૂહી અને જુહી. તારું શું કેવું દયા? હા 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 હા, કેમ નહીં. જમનાબેન, આ વિકાસ છે જે મેં તમને વાત કરી હતી. તમારે જે કાંઈ પૂછવું એ પૂછી લો તમે. ના ભાઈ ના, તમે વચ્ચે છો એટલે મારે બધું આવી ગયું. તેમ છતાંય મારી દીકરી વનિતાને કંઈ પૂછવું હોય તો મને કંઈ વાંધો નથી. ના ના મમ્મી, મારે પણ કઈ નથી પૂછવું. તો પછી હવે કોઈને કઈ પૂછવાનું કે જોવા જાણવાનું રહેતું નથી, તો એક સારું એવું મુહૂર્ત જોવડાવી ને આપણે કરીએ કંકુના. હા ભાઈ, થોડાક દિવસમાં હું મુહૂર્ત જોવડાવીને તમને કેવડાવું. હા, હા હા, ના ના, કાંઈ વાંધો નહીં, સારામાં સારું. રૂહી જુહી, કેટલી કમજોર લાગો છો. ચલો બેટા દૂધ પીશે ને? ના. અરે કેમ નાના, દૂધ તો પીવું જ પડે. મારી રૂહી જુહી બહુ સ્ટ્રોંગ છે, હે ને? ચલો ચલો. વનિતા, આ તો હું કરસ? મમ્મી જુઓ ને, બંને દીકરીઓ કેટલી કમજોર લાગે છે. મારી રૂહી જુહી બહુ સ્ટ્રોંગ છે, એટલે એને દૂધ પીવડાવું છું, હે ને દીકરા? વનિતા, આ બધું છે ને મારા ઘેરે નહીં હાલે. અને આ દીકરીઓને છે ને બહુ માથે ચડાવવાની જરાય જરૂર નથી. અરે આ સોડિયોને છે ને માન આપી આપીને જ આ ઘરનો વંશવેલો આગળ નથી વધવા દીધો. તારી કાળી જીભને કાબુમાં રાખ ને, કાં તો પછી કાબુમાં ન રહીને તો કાપી નાખ. અને અંદરથી તું જે આ બધું વિચારશો ને, દીકરા દીકરીમાં જે આવો ભેદભાવ રાખશો ને, એ સારું નથી. તું જરાક વિચાર તો કર. તું પોચે કોકની દીકરી છો, અને તારા માવતરે જો તારી બાબતે આવું વિચાર્યું હોત તો? બસ હવે
અમારા બાપને છે ને હું એકની એક દીકરી છું અને મારે 3 ભાઈઓ છે અને મારા બાપને તો 3 વારસદાર છે. બરાબર છે, તમારી વાત એકદમ બરાબર છે મમ્મી. હું કપાળ બરાબર છે તારું? એટલે મારા દીકરો જરાક શરમ તો કરો. આ ઘરની અંદર હવે 3 લક્ષ્મી આવી ગઈ છે અને એને છે ને માન આપો તો જગત તમને માન આપશે. નકર એક દી એવો આવશે કે નહીં રહ્યો ઘરના કે નહીં રહ્યો ઘાટના. પપ્પા, મેં તો ફક્ત ને ફક્ત એક માની ફરજ અદા કરી છે અને એ પણ જો આ લોકોને ના ગમતું હોય તો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એ તું છે ને બોલવામાં ધ્યાન રાખજે અને આ ઘરની વહુ છે ને તો વહુ બનીને રહે. આ ઘરની વહુ ને છે ને બોલવાનો કોઈ અધિકાર નથી. હવે વેવલી નો થામા નકર સડાવાઈને પૂંધા. બસ હવે વધારે ના બોલતા. જોયું કપાતર? આને કહેવાય સંસ્કાર, આને કહેવાય ખાનદાની. અને તારી જેવી પ્રજા કાં તો બાપનું નામ બોલે અને કાં બાપના નામને સમાજમાં કાળી ટીલી બેહાડે. હું તમારું નામ ડૂબાડ્યું હે? અને જઈવતે હું મારા દીકરાને ખીજાણા કરો છો અને મારા દીકરા જેવો કોઈ દીકરો સંસ્કારી નહીં હોય. ખબર હું તમને જઈવતે ખીજાયા કરો તે. અને આ કાલ હવાની આવેલી એનામાં તમે હું જોઈ ગયા કે મારો દીકરો તમને કડવો ઝેર જેવો લાગે છે? હા, આ કડવી વેલ ના હોય ને એમાં કડવાશ પાકે. અને તારી જીભ કડવી, તારી વાણી કડવી, તારો સ્વભાવ કડવો. એટલે આ તારા પેટે આખે આખો કડવો જ પાક્યો. હો બેટા, તમે આ 2 દીકરીઓને લઈને રૂમમાં જતા રહ્યો. જાઓ બેટા. બુદ્ધિ વગેરેની ઘડીક જીભમાં કાબુ રાખ. નકરા છોકરાનું બીજું ઘર ભાંગતા વાર નહીં લાગે. એવલી એક તો વહી ગઈ ને, આ બીજી વહી જાહે. આવું કોઈનું હકવી લે. ખબર પડતી નથી કે સાડી બુદ્ધિના જળ દેવાવ. તમને જ બધી ખબર પડે છે, તમારે અમને કાઈ કહેવાની જરૂર નથી. હવે મા દીકરો બે સંભાળી લેવું, અમને બધી ખબર પડે છે. હાલ બેટા. કેમ આટલી બધી ખુશ લાગે છે? આજે લોટરી લાગી ગઈ કે શું? હા, એવું જ સમજો ને. એવું સમજો એટલે કહેવા શું માંગે છે તું કે? લગ્ન પછી એક સ્ત્રી માટે જે ખુશીનો દિવસ હોય ને એ દિવસ આવી ગયો છે. એટલે કહેવા શું માંગે છે બાપા એ કે ને. સ્ત્રી માટે ખુશીનો દિવસ, હવે માનો તો બધા ખુશીના દિવસ જ હોય. શું વાત કરે છે તું? સાચે જ? અરે વનિતા, તું તને ખબર છે હું કેટલો ખુશ છું? અરે સાચે જ. હા, ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે જે દિવસની હું રાહ જોઈને બેઠો હતો ને એ દિવસ તમે આજે મને બતાવી દીધો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. વનિતા તને ખબર છે હું અને મમ્મી આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સાચે જ તમે ખુશ છો? અરે વનિતા, શું વાત કરું તને. હું આજે એટલો ખુશ છું કે મારી ખુશી તને વ્યક્ત કરી શકું ને એમ જ નથી. વનિતા, તને ખબર છે કે આ ખુશીના સમાચાર જ્યારે મમ્મીને ખબર પડશે ને ત્યારે મમ્મીની ખુશીનો કોઈ પાર નહીં રહે. અરે ખુશીથી ઝૂમી ઉઠશે. હું શું કહું છું, તમે મને એ કહો કે તમારે દીકરો જોઈએ છે કે દીકરી? અરે ઓબ્વિયસલી યાર, દીકરો જ જોઈએ ને. અને દીકરા માટે તો મેં તારી સાથે લગ્ન કર્યા હતા. વનિતા, અરે કેમ તારું મોઢું પડી ગયું? ખોટું લાગ્યું મારી વાતનું? હા, થોડુંક દુઃખ થયું એ જાણીને કે તમે મારી સાથે બસ આ દીકરા માટે થઈને લગ્ન કર્યા છે. અરે વનિતા, તો એમાં ખોટું શું છે? લોકો પોતાના મતલબ માટે કંઈ પણ કરતા હોય છે. હા, એ તો મેં જોયું કે લોકો એના મતલબ માટે શું નથી કરતા. અને બીજા નંબરમાં તો સામેવાળાની લાગણીની તો એને કંઈ પડી જ નથી હોતી. છોડ ને આ બધી વાતો. હું ખુશ છું અને આ વાત અત્યારે મમ્મીને કહેવા જઈ રહ્યો છું. બીજું બધું ભૂલી જા. એ યાદ રાખ કે
તારે સારા દિવસો જાય છે અને આ સમયમાં તારે તારું ધ્યાન રાખવાનું છે. ચાલ હું જાઉં છું. અરે 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 હો બેટા તું છે ને પૂર્વ દિશામાં ઊભી રહે હલતી નહીં હો ઊભી રહેજે તું પણ કેમ મમ્મી શું થયું? અરે ઊભી રહે ને શાંતિ રાખ મમ્મી કહી છે તો. અરે પણ મમ્મી આની શું જરૂર છે? અરે તને ન ખબર પડે તો સાની મને ઊભી રહે બસ આમ સીધી ઊભી રહે. હા બેટા, તમારા સાસુ જેટલું કહે ને એટલું કરો. ઈ કોઈનું નહીં માને, એને જેમ કરવું છે ને એમ જ ઈ કરશે. કોઈની નજર ન લાગે. હા તે કરું જ ને મારી મનમાની. જો વનિતા મારી વાત સાંભળ. હવે છે ને તારે ઘરની બહાર નથી નીકળવાનું, ઘરમાં જ રહેવાનું છે. તારે તારું ધ્યાન રાખવાનું છે. તને ખબર છે ને હવે તારા હારા દિવસો જાય છે. હા મમ્મી મને ખબર છે, પણ હું ઘરની બહાર કેમ ન જઈ શકું? અરે સવાલો બહુ કરે છે. તને કીધું ને મમ્મીએ કે તારે ઘરની બહાર નથી જવાનું તો નથી જવાનું, બસ. અરે બેટા વનિતા, આ લોકો જેમ કહે ને એમ કર અને ઈ વાત માની લે. નકર આ લોકો છે ને જબરદસ્તી કરીને એની વાત તારી પાસે મનાવશે. હા હવે તમે સાના મના રહ્યો નહીં. તમને કોણ કહે છે કે અમારી બાયોની વાતોમાં તમે બોલો? હું તો છેલ્લા 35 વર્ષથી સાનો મનો છું. તું આ ઘરમાં આણો વળીને આવીને ત્યારથી હાવ સાનો મનો બધું જોયા જ કરું છું ને હાંભળ્યા જ કરું છું. એટલે તું છે ને આ બધું મને કેવું કઈ રહેવા દે. હું ક્યાં કઈ બોલું છું? હું તો સાનો મનો મારું કામ કર્યા કરું છું. જો બોલ્યા ને પાછા હજી હું કહું છું કઈ ન બોલો તોય વલવલ કરો છો. જાઓ તમે તમારું કામ કરો. ઠીક લાગે એમ કરો. મજા આવે. જો વિકાસ તું આનું છે ને ધ્યાન રાખજે હો. અને ખવડાવવા પીવામાં જોજે કઈ ખાઈ પીવે નહીં, ધ્યાન રાખે. હા હા કેમ નહીં, હું પૂરેપૂરું ધ્યાન આપીશ આના પર. હારું જા લઈ જા ને આરામ કરાય જા. હાલ જા અરે કર નાખી તું જા. હા ચાલ ને બાપા, તને બહુ પાછું કામ કર્યું કામ કર્યું. સાંભળ બેટા, આપણે છે ને વનિતાના હારા દિવસો જાય છે. 3 મહિના પૂરા થઈ ગયા હા. તો પછી આપણે દવાખાને ન જવું પડે ને લઈને ચેકઅપ કરાવવા. હા તે જઈ આવીશું ને. સર ડોક્ટરને કહી જ દેવાનું કે અમારે છે ને આ ચેકઅપ કરાવવાનું છે. દીકરો છે કે દીકરી? એની વાત કરું છું તમે? તો હે નહીં કહું તો અત્યારે સુધી હું સમજો. સારું કહું. વનિતા બહાર આવશે ને જરા. વનિતા હા બોલો ને. વનિતા, હા ભગવાને તને સારા દિવસો દેખાડ્યા છે તો હું આ વાતમાં થોડુંક મૌન નાખવા માંગુ છું. હા પણ બોલો ને શું? હું તો જો એવું છે કે ભગવાનની દયાથી આપણા ઘરે બે દીકરીઓ છે. જો કઈ ઉણપ હોય તો એ છે દીકરાની. હા તો તમારા કહેવાનો મતલબ શું છે? એટલે એવું છે કે હું રિસ્ક લેવા નથી માંગતો. એટલે હા એટલે હું ક્યાંની મંડાણી છું? આ ખબર નથી પડતી હું કેવા માંગે છે. એ જોરાવા જવાનું છે, દીકરો છે કે દીકરી એમ. એટલે તમે લોકો સાવા હલકા વિચારો ધરાવો છો? તને એકવાર કીધું ને, તને મારે હવે બોલવાનું કોણે કીધું? અને બીજી વાત, તને જેટલું કહેવામાં આવે ને એટલું જ કરજે. આટલું જ ફોલો કરવાનું, વધારે પડતું નહીં. ને તારે છે ને મને કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી. તને જેટલું કહેવામાં આવે ને એટલું કર. સાની મને વિકાસ ને દવાખાને ઉપાડ. જા વિકાસ ને લઈને જા. આ તને કહું છું. જા ને. ચલ જી નથી સાંભળતી. જુઓ કેવું લખ્યું છે અહીંયા. તો જોતું છે ને મારું. હું શું કહું છું, આપણે આ બધું ના કરાવીએ તો? તું છે ને મારો મૂડ ખરાબ ના કર. જે ચાલી રહ્યું છે જે રીતે થાય છે ને એ રીતે થવા દે. અને આમ પણ જે થશે ને એ આપણા માટે સારું જશે. એમ નહીં, કદાચ ડોક્ટરે એવું કીધું કે દીકરી છે તો સિમ્પલ છે, કઢાવી નાખવાની. એમાં લાંબુ વિચારવાનું ના હોય. આ કેવી વાત કરો છો તમે? હાવ બોલતા પહેલા તમને શરમ પણ નથી આવતી? અને દીકરો હોય કે દીકરી હોય, તો તમે એ તો વિચારો કે મારા કુખે પહેલી વાર જન્મે છે, તો પણ તમે આવું બોલો છો. જરાક તો વિચાર કરો. વિચારી જ લીધું છે અને સારી રીતે વિચાર્યું હતું ને એટલે તને લઈને અહીંયા આવ્યો છું. અને
મેં કીધું એમ જો દીકરી આવશે ને તો એને આપણે કઢવી નાખવાની છે, કારણ કે ઓલરેડી આપણે બબ્બે દીકરીઓ છે અને હવે મારે દીકરી નથી જોતી. ચાલ ચાલ ચાલ. બોલો, શું તકલીફ છે? સર, તકલીફ શું છે ને એ હું તમને કહું છું. બોલો બેન. જો વાત જાણે એવી છે કે અમે બંને લોકો અહીંયા જાતિ પરીક્ષણ કરવા માટે આવ્યા છીએ. તમને જોતા તો એવું લાગે છે કે તમે ભણેલા ગણેલા છો, પણ તમારો વિચારો જોતા તો એવું લાગે છે કે તમે અભણ છો. અરે સર, તમે આવું કેમ બોલો છો? અરે હું ભણેલો ગણેલો છું, સોફ્ટવેર એન્જિનિયર છું. અરે વાહ, તો તમે મને બોલવાનો મોકો આપી દીધો. લ્યો, જો તમે ભણેલા ગણેલા છો તો તમારા ભણવામાં એટલું આવ્યું જ હશે કે જાતીય પરીક્ષણ કરવું એ કાનૂની અપરાધ છે. હા હા સર, હું માનું છું કે જાતીય પરીક્ષણ કરવું એ ગુનો છે, પણ સર મારે ઓલરેડી 2 દીકરીઓ છે. તો ત્રીજા સંતાન માટે જાતીય પરીક્ષણ કરવાનું? આવું કરીને તમે તો પાપમાં પડો છો, પણ સામેવાળાને પણ પાપમાં પાડી રહ્યા છો. જો મિસ્ટર વિકાસ, દીકરો હોય કે દીકરી, સંતાન તો તમારું જ છે ને. અને દીકરો ક્યાં તમને હાથ પકડીને સ્વર્ગ સુધી લઈ જવાનો છે, અને દીકરી ક્યાં તમને હાથ પકડીને નખ સુધી તાણી જવાની છે. ભગવાને બંને પક્ષને સમકક્ષ રાખ્યા છે, તો ભેદભાવ કરવા વાળા તમે કોણ છો? સર, હું તો દીકરો કે દીકરી બંનેને એક સમાન જ માનું છું. અને માનવું જ જોઈએ. અને આવા માણસોએ જગતમાં દીકરીના નામની અછત પેદા કરી દીધી છે. અને આપણી સરકાર દીકરીઓ માટે શું નથી કરી રહી, કેટલી યોજનાઓ બહાર પાડી રહી છે. અને આપણા આખા દેશના લોકો આજે વિવિધ યોજનાઓનો લાભ પણ ઉઠાવી રહ્યા છે. અને સમજદાર લોકો તો દીકરીની માંગણી કરી રહ્યા છે. તમારી જેમ મોઢું ઉઠાવીને દોડ્યા ના આવે કે સાહેબ જોઈ આપો દીકરો છે કે દીકરી. અને બીજી એક વાત જે ખાસ અને સંવેદનશીલ છે, એ તમારા ભેજામાં ઉતારી લેજો કે દીકરીને જેટલો મા બાપનો પેટમાં બળે છે ને એટલું એક દીકરા નથી બળતું. પણ સર મારી વાત અરે પણ છોડો અને જાઓ અહીંથી અત્યારે, નહીતર અત્યારે મારે પોલીસને બોલાવીને તમને લોકોને લોકઅપમાં બંધ કરી દેવા જોશે. હા હા સર, જઈએ છીએ અમે. ચાલ. આવો બેન આવો, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા. કેમ છો? એવા તો હું દુઃખ પડ્યા કે તમારે છોડીને આમ ભેટીને તમે એટલા બધા દુઃખી થઈ ગયા. લા, હું તો આખું ભાંગું ભળશો. અરે ઈ મા દીકરીનો પ્રેમ કહેવાય, ભાવના કહેવાય, એને એક લાગણી કહેવાય. પણ આવા ગુણ તો નથી તારામાં કે નથી તારા મામાં, એટલે તને કઈ આમાં સમજણ ન પડે. હા, તમે તો છે ને જરાય બોલતા જ નહીં. જઈ બોલો ને તઈ મારા વેણ બધા વાઢી જ નાખો છો. એની કરતા ન બોલો ને તો સારું છે. એવું નથી દયાબેન, આ તો ઘણા વખતથી મેં દીકરીને જોઈ નથી ને, એટલે જોઈને મારું મન ભરાઈ ગયું. મળી લીધા ને મા દીકરી બંને? તો વનિતા જા રસોડામાં જઈને તારું કામ કર. આ મહેમાન આવ્યા છે ને એને અમે સંભાળી લઈશું. જમાઈ, આટલા બધા દિવસ પછી હું દીકરીને મળવા આવી અને મળવાય નહીં દેવાની? સાવ આવું કરવાનું? હા, અમારા ઘરમાં એ રિવાજ છે કે વહુની માને છે ને ઘરમાં બહુ આવવા નહીં દેવાની. અને છે ને તમારે આમ દીકરી કરતો હોય દોડું નહીં આવવાનું. બંધ થા કાક તારી જીભને તાળું માર, તાળું. જો તારી પાસે તાળું હોય તો. ભાઈ, સાવ આવું? મેં તમને લોકોને આવા નતા ધાર્યા. મેં તો મારા પડોશમાં તમારા કેટલા વખાણ કર્યા છે. હું તો તમને બધાને સોનું ગણતી હતી, તમે તો નીકળ્યા કથિર. હા, તો જ્યાં સોનું હોય ત્યાં તમારી દીકરીને પવણાવી હતી ને. અહીં કથિનની ઘેર હું કરવા પવણાવી ખબર નહોતી? હવે આ વાતનો જવાબ છે ને હું પ્રભુજી પાસે માંગીશ. એણે તમારા લોકોના જે સપના બતાવ્યા હતા ને, મને ને મારી વનિતાને, એમાંથી રત્તી ભર પણ નથી નીકળ્યું.
અને જ્યારે જ્યારે આવા સવાલ ઊભા થશે ને ત્યારે પ્રભુજી કોઈને આવી રીતે ભાખલ કે નહીં ભરાવા દે. બેન, હું તમને બે હાથ જોડું છું. તમે મારા વતી તમે શાંત થઈ જાઓ. હવે બેન બેન હું મંડાણા છો? એકથી મારા ઘરમાં આવીને મને હલકી પાડે છે. નીકળો મારા ઘરમાંથી બહાર. એ તો છે ને હું મારી દીકરીને મળવા આવી હતી. બાકી ભલે અમે સાધારણ ઘરના રહ્યા, અમને દીકરીના ઘરનું હજી ન ખપે. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. હું રજા લઉં. અરે બેન ઉભા રહ્યો. તમે આવી રીતે રજા લઈને ન જાઓ. અને આનું બોલેલું ક્યાં તમે મન ઉપર લ્યો છો? હવે આનો તો સ્વભાવ જ એવો છે, એની જીભ જ કડવી છે. જો ભાઈ, સ્વમાન સૌને વાલું હોય છે. મેં મારી દીકરી આપી, મેં કઈ ગુનો નથી કર્યો. એક તો તમારો દીકરો બીજવર, એમાં આગલા ઘરની બબે દીકરીઓ. મને નથી ખબર કે આવા ભણેલા ગણેલા હોવા છતાં તમે આવા તુચ્છ વિચારવાળા હશો. મને એમ હતું કે તમે સારા અને સંસ્કારી ઘરના છો, એટલી મેં મારી વનિતાને તમારે ત્યાં આપી હતી. બસ હો, હવે વધારે પડતું બોલવાનું રહેવા દ્યો, નકર નહીં થવાની થઈ જાય. બેન, તો હવે આમાં બાકી શું રાખ્યું છે? તમે મારી વનિતાને સારા દિવસો રહ્યા તો તમે હોસ્પિટલ એને જાતિ પરીક્ષણ માટે લઈ ગયા. શરમ નામની વસ્તુ છે કે નહીં? બસ હા, હવે બહુ થાય છે. આ હાથ વટાવી રહ્યા છો તમે તમારે. અમે કઈ બોલતા નથી એનો અર્થ એ નથી કે મન ફાવે એમ બોલશો તમે. અમે લોકોએ બોલવાનું ચાલુ કર્યું ને તો ઊભી પૂછડીએ ભાગશો. બસ હવે બોલવામાં ધ્યાન રાખ નાલાયક. આવું બોલીને તો હું સાબિત કરવા માંગે છે કે તું ક્યારેય નહીં સુધરે એમ? આ તારા સાસુની વાત બધી બરાબર છે. અરે જેને ડામ દેવાતા હોય ને એને જ વેદનાની ખબર હોય. આ ડામ આપવા વાળાને ક્યારે ખબર નથી પડતી. મમ્મી, મમ્મી તમે અહીંયા આવ્યા જ શું કામ? આ લોકોનું આવું હળહળતું અપમાન સહન કરવા માટે? મમ્મી, મમ્મી પ્લીઝ તમે અહીંયાથી જતા રહો. હવે તમારું આવું વધારે અપમાન મારાથી સહન નહીં થાય મમ્મી. નહીં બેટા, એમ તમારા મમ્મી ક્યાંય નહીં જાય. અહીંયા રોકાશે અને અહીંયાથી જમીને જ જાશે તમારે. ના ભાઈ, મારે તો મારી વનિતાને મળવું તું, મળી લીધું. બસ હવે હું રજા લઉં. ના મમ્મી, મમ્મી વનિતા, તું રડી રહી છે? વનિતા, ઊભી થા તો. અરે કેમ રડી રહી છે? વનિતા બોલ ને, શું કામ રડે છે તું? તને કહું છું, શું કામ રડે છે તું? એક તો તારી માં અહીંયા આવે છે, અમારા જ ઘરમાં આવીને અમને સંભળાવી જાય છે ને ઉપરથી તું રડે છે. આ રડવાનું કારણ જાણી શકું હું? બોલીશ? એક તો કેટલા સમય બાદ મારા મમ્મી મારા ઘરે આવ્યા અને તો પણ તમે લોકોએ એને જરા પણ માન સન્માન ના આપ્યું. મને એ વાતનું રડવું આવે છે. વાહ, ખૂબ સરસ. આની જ આશા હતી તારા પાસેથી. આ તારી માએ અમારા ઘરમાં આવીને ઉપાડો લીધો, એ ના દેખાણું તને? અમારા બધાનું અપમાન કર્યું, એ પણ ના દેખાણું તને? તને શું દેખાણું? કે એનું અપમાન થયું ને એ જ દેખાણું. તમે લોકો માણસો છો કઈ રીતના? તમને બસ તમારા સ્વમાનની જ પડી છે, આ આંગળે આવેલા મહેમાનની નહીં. વનિતા, તારી આટલી હિંમત કે તું મારી આગળ પણ બોલવા લાગી? તારી મમ્મી અત્યારે ભલે આવી, પણ જો આજ પછી અમારા ઘરમાં એને પગ મૂક્યો છે ને તો આજે તો ખાલી અપમાન કર્યું છે, પણ બીજી વાર આવીને તો બે ત્રણ લાફા ઝીકી દઈશ, સમજી? એટલે તારી મમ્મીને સમજાવવું હોય તો સમજાવી દે. એ મહારાણી, આ હું ઘરમાં ઢોળફોડ કરે છો? આ બધું તારા બાપે કરિયાવરમાં ન થાપ્યું કે તડફડ કર્યા કરશો? મમ્મી, તમારે જે કેવું હોય ને એ મને કહો. મારા બાપાને શું કામ કહો છો? તો કોને કહો? તારી માને? તારી માં કરવા આવે છે આ બધું? એ મારો છોકરો મારો ધણી કામી કામી તૂટી જાય છે, તારે તો બસ સુખ સાહેબની જ્યોતિષ બધી. આ વારે વારે તો
મહિના હોય ને તો કઈ નેવું નથી લાગી દીધું ખોખું વળીને ગ્લાસ નો લેવાય આ ગ્લાસ લઈ લે હજી ઊભી છે પણ મમ્મી મેં ક્યાં ના પાડી? હા તું ના પાડ ને ત્યાં સુધી વાટ જોઈને ઊભી રહો કે મારી વહુ ના પાડે ને પછી હું લવ ગ્લાસ તારા હાથમાં આપું હજી લેતી નથી આ લેની તારી માને આ ઘરનું કામ કઈ કરી રે પણ મમ્મી હું ઘરનું કામ તો કરું છું. આવો એક હાથે કરે ને એક હાથે ઢોળે મમ્મી બસ કરો હવે. હવે છે ને તમારું આ મારાથી નથી સહન થતું આ બોલવાનું. તો તું મારી સામું જીભ લડાઈ છે હે હે મારી સામું તો જીભડો કરવો રહેવા જ દે છે બરાબર છે તું હું કરશો વહુની ઉપર આમ હાથ ઉપાડી લીધો તે શરમ નથી આવતી તને ખબરદાર તો કોઈ દી વહુ ઉપર આવી રીતે હાથ ઉપાડ્યો છે તો મને તો એ નથી સમજણ પડતી કે તારી માએ તારું નામ દયા કઈ રીતે રાખ્યું હવે તારામાં દયા નામનો સાંટો નથી અને આ બે જીવી બાઈ ઉપર તો આમ હાથ ઉપાડીશો અરે એને કંઈક થઈ જાય ને તો આપણે કોઈ દુનિયામાં મોઢું દેખાડ્યા જેવા નહીં રહી હવે તમે છે ને આ બધી શિખામણ દેવાની મને રહેવા દ્યો તો બહુ સારું છે તમારે જે શિખામણ દેવી હોય ને એ તમારી લાટકી વહુને દ્યો એને એમ કહો કે હા હું આમે કેવી રીતના વર્તન કરાય એની આને કેમ બોલાય સલાય ઈ શીખવાડો મને તો લાગે છે કે તારી માએ તને જ કોઈ જાતની હારી શિખામણ નથી દીધી જો શિખામણ દીધી હોત ને તો આવા દિવસો આવત જ નહીં અરે ગર્ભવતી સ્ત્રી ઉપર તને આવો અત્યાચાર કરતા શરમ નથી આવતી હવે તું વિચાર કર જ્યારે તું પરણીને આ ઘરમાં આવી ત્યારે મારી માએ તારી સાથે આવું વર્તન કર્યું હોત તો હું કરવા તમારી બા મારે એવું કરે કારણ કે અમારો જીભડો અમે અમારા કાબુમાં રાખતા હતા અમે મારી હાઉ સામે કોઈ આવી રીતના વર્તન નહોતા કરતા એટલે તમે છે ને તમારી વહુને સમજાવી દ્યો કે મારી સામે જીભડો કરવાનું રહેવા દે નકર છે ને એને કાયમ માર ખાવા પડશે પપ્પા હું બીજું કઈ નથી બોલી. મેં તો ખાલી મમ્મીને બસ એટલું જ કીધું કે જે કેવું એ મને કહો મારા પપ્પાને કઈ ન કહો. તો બરોબર જ છે ને હવે જે માણસ આ દુનિયામાં નથી આ દુનિયા છોડી જતા રહ્યા છે હવે એને તો હક લેવા દે એનું હું કામ નામ લેશો જાન તાર રૂમમાં માથાકૂટ કરીમાં હું એને સમજાવી દઈ મારી રીતે મારે જ્યાં જવું હોય ને હું જાય તમારે મને કહેવાની જરૂર નથી મહિનો પૂરો થાય એટલે છોકરાના ફોટા પાડીને મૂકે મારે તો 12 મહિનાનું એ પેકેજ જ લઈ લેવું છે મારા દીકરાને છે ને આમ શણગારીને મસ્ત ફોટોગ્રાફી કરાવી છે સારું પણ પેલા છે ને આ છઠ્ઠી કરવાનું છે ને એનું લિસ્ટ બનાવી નાખજો કેટલા જણા થાય કોઈ બાકી ન રહેવું પડે પણ મમ્મી મને એવી ઈચ્છા છે કે આપણે છઠ્ઠીની પૂજા છે ને એ ઘરે પતાવીને ડાયરેક્ટ બધાને હોટલમાં જવું છે આ જમણવાર તો હોટલમાં જ રાખવો છે ખર્ચો નહીં વધી જાય અરે ભલે ને ખર્ચો થતો અરે મારો એકનો એક દીકરો આવ્યો છે એની પાછળ ગમે એટલો ખર્ચો કરવો પડે તો ભલે કરો અરે 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 પપ્પા ક્યાં હતા તમે મંદિરે રહ્યા હતા પપ્પા એક ગુડ ન્યૂઝ છે સારા સમાચાર છે સારા સમાચાર હું અરે એવા સમાચાર છે કે એકવાર સાંભળશો ને તો આમ તમારા પગની નીચેથી આ ધરતી ખસી જશે અરે ઠેકડા મારવા મળશો એમ હા જો પપ્પા મારા ઘરે દીકરો નાનો થયો છે શેને ખુશી ના હમાસર હા હા કેટલા વર્ષોથી હું વાટ જોતી હતી કે મારા દીકરાના ઘરે દીકરો નાનો થાય ને હું કાનુડાને ક્યારે રમાડું આ મારી આશા પૂરી કરતી હતી ભગવાને હા બહુ ખુશીના સમાચાર કહેવાય હો ગમે એમ તો તારી આશા પૂરી થઈ ગઈ એમ ને અને આમ જો આ ખુશીના મોકા ઉપર છે ને હું આપણી આખી બિલ્ડિંગમાં આપણી આખી કોલોનીમાં હું છે ને પેંડા વેચવાનો છું ઘેરે ઘેરે જઈને મારે પેંડા વેચવા છે કેમ નહીં જરૂર અને તમે એકલા નહીં જતા હું યાદે આવી અરે પેંડા નહીં કાજુ કતરી વેચજો તમે તમારે આ તો એમ કરશો હા અને સાચું કહું ને પપ્પા મમ્મી તો હા ભગવાને અમારી આશા પૂરી કરી છે આખરે મારે જે જોતું હતું ને મારા વાલાએ આપ્યું છે મને તારી આશા નહીં વનિતાની આશા પૂરી થઈ તમે કા મનમાં ઘોડા ઘડો છો કઈ બોલ્યા ના હું તો ઈ વિચારું છું કે હવે ક્યારે હું જલ્દી આ મારા પોત્રને રમાડું મારા ખોળામાં બેસે હું એની હારે વાલ કરાય અને આમ તો હાસું કહું ને તો આ ખુશીના સમાચાર છે ને આપણે બધા સગા સંબંધીને દઈ દેવા છે હું અત્યારે જ બધાને ફોન કરવા માંડું છું હા જરૂર કરો હા પ્રથમ તો છે ને તારા સાસુને ફોન લગાડો હા જો કે મેં સ્ટેટસ મૂકી જ દીધું છે હા હાલો હા જમનાબેન
દેવા ખરીદી કરી લીધી અને તમે આખો દિવસ આ ચાણક્ય નીતિ વાંચ્યા કરો. હા ચાણક્ય નીતિ એક વખત આમાં તું અંદર ઉતરીને જો તો ખબર પડે. હા વિકાસ હા હા જો નું કાગળ છે, કયું બિલ આવ્યું? અરે બેટા કોઈ બિલ નથી. આ ગજબ થઈ ગયો ગજબ. હોનીતા એના રૂમમાં નથી અને કાનુડો ઘોડિયામાં નથી. શું વાત કરો છો? તમને કઈ કઈ ગઈ છે? મમ્મી હકીકતમાં રૂમમાં એના ઘોડિયામાં કાનુડો પણ નથી અને વનિતા પણ ક્યાંય દેખાતી નથી. મમ્મી હા અમારા કાનુડાને હજી પોલિયોના ઇન્જેક્શન દેવાના પણ બાકી હતા. આ ક્યાં ગઈ હશે એ પડકી થાવ વગરની? એટલી બુદ્ધિ નહીં હાલતી ને કીધું જ હોય. તમે મોઢામાંથી ફાટો ને કઈ કઈ ગઈશ કે નહીં? અને આ ઉંમરે આમ છોકરાને ઘરની બહાર ના કઢાય પણ એને અક્કલ જ નથી. તને એમ કહું છું તું ફોન કરીને ખબર પડે. ફોન કરવાની જરૂર નથી. તમારા જાણ ખાતર કહી દઉં કે વનિતા બાબા ઘર છોડીને નીકળી ગઈ છે. હા અને એટલું જ નહીં મને કહીને ગઈ છે અને સાથે એના દીકરાને પણ લેતી ગઈ છે. અને એટલું જ નહીં બેટા આ બસ સ્ટેન્ડ સુધી એને મૂકવા હું જ ગયો તો. મેં જ બસમાં બેસાડી છે. તમે છે ને બસમાં મૂકવા ગયા હતા પણ હું કામ? તમે આવું હું કરવા કર્યું? જો જિંદગીની અંદર અમુક કામ એવા હોય કે એ બધા કરવા જ પડે અને એ કામ કરવાથી જ તે છે ને બધાની સલામતી હોય. સલામતી? કેવી સલામતી? આ ઘરના લોકોને જાણ કર્યા વગર મારી પત્નીને તમે આમ મૂકી આવ્યા અને મને કીધું પણ નહીં અને પાછી સલામતીની વાતો કરો છો. પપ્પા ગમે એમ તોય છે ને હું વનિતાનો પતિ છું. તમારે મને પૂછવું જોઈએ ને. આ મને પૂછ્યા વગર તમે ડિસિઝન લઈ જ કહી શકો? તારી પત્ની અને તું એનો પતિ, એના પતિની કઈ જવાબદારી તે નિભાવી છે? આ બિચારી નિર્દોષ વનિતાને તે માર માર્યા છે અને ન કહેવાના વેણ કીધા છે. અરે દીકરો કરીને તેની જિંદગી બરબાદ કરી નાખી અને છેલ્લે વનિતાના પેટે દીકરાનો જન્મ થયો તો તને વનિતા ગમતી બંધ થઈ ગઈ. તને સારી નથી લાગતી. બહુ લવારો કર્યો હવે. સાના મનાઈ જો આખી દુનિયામાં છે ને બધું હાલતું જ હોય છે. વધારે જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી તમારે. અને હવે ઈ કયો કે વનિતા છે કેમ? વનિતા એના પિયરમાં શાંતિથી એના પિયરમાં પહોંચી ગઈ છે. હું જાણી શકું પપ્પા કે તમે આ બધું શું કામ કર્યું? નહીં જરાય જાણવાની જરૂર નથી. આ બધું છે ને સમય આવે તને ખબર પડી જશે. દાદીમાં અમને ગાર્ડનમાં ફરવા લઈ જાવ ને. હા દાદીમાં તમે કેટલા દિવસથી નથી લઈ ગયા. લઈ જાવ ને આજે ગાર્ડનમાં. બેટા ઈ તો સી ને ભાગશાળી હોય ને ઈ છોડ્યું ગાર્ડનમાં ફરવા જાય. આ તમારી જેવીઓ ભાગણીઓ નહીં. દાદીમાં પ્લીઝ લઈ જાવ ને. લઈ જાવ ને દાદીમાં. દાદીમાં લઈ જાવ ને. લઈ જાવ. હું દિવસમાં લઈ જાવતા તમે. હવે બે સાંજો માન્યું અટક્યું નહીં મને. અને તું છે ને ઊભી થા વાલો બે. અસને સાની બની ન્યુ રહેજો. કોઈ દી ગાર્ડનમાં જવાનું નામ નહીં લેત્યું. હાલી નીકળ્યું સમજા? આ તું કાઢે છો? આ પણ શું? બેજા બેઠી આયા સાની બની. અરે સાનીવાળી તું બે કે અકલનો સાટો છે કે નહીં તારામાં? છોકરીઓને જેમ ફાવે એમ કહે છે તે. અરે આ બિચારા નાના બાળ કહેવાય, ફૂલડા. એને બિચારીને થોડી ખબર છે કે એને જન્મ આપનારી માં એને આ ઘરમાં નથી. આ ઘરમાં છે તો એક તાળકા જેવી દાદી. એને બસ જોઈ ખાલી દીકરો ને દીકરો. આ નાના છોકરાઓને બીજી શું ખબર પડે? ખાલી રમવાની. પપ્પા મમ્મી શું ચાલી રહ્યું છે આ બધું? હા જોની બટા વિકાસ આ બે સોડિયું હાટું થી તારા પપ્પા મારી હારે બાંધે છે. પપ્પા તમે આ બંને દીકરીઓમાં એવું તો શું બાળી ગયા છો કે જ્યારે હોય ત્યારે આ છોકરીઓ દેખાય છે તમને? આ તો દેખાય જ ને બટા. આ દીકરીઓ છે. આ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. અરે મારા માટે તો સાચી ધન દોલત આ બે દીકરીઓ છે. અને છે ને ઘરમાં દીકરીઓને સાચવો અને એનું તમે ધ્યાન રાખો ને તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય દીકરા. અને આપણા ઘરમાં એક લક્ષ્મી તો હતી જેને તમે મા દીકરા બે થઈને મારી ઘરની બહાર કાઢી મૂકી. અરે થોડીક સાચી સમજણ રાખો અને કંઈક તમે સમજો ને તો ભગવાન તમારી સામે જોશે. નથી જોઉં જાવ હું કર લે હો.
અને આને છે ને બેયને મારી નજર સામેથી લઈ જાઓ, નકર સીતાનું ઊંધું થઈને ઊભું રહે. હા તો કઈ નહીં, એવું જ કરો. હા, હાય બેટા, ઊભી થા. બેટા મારી પાસે આવી જાય. એ હોય તે છોકરી હાથ ઉપાડી લેતી હોય, કઈ માણસા જેવું છે કે નહીં તમારા લોકોમાં? બેટા રોમાં હું શું ને તમારી યારે ચાલી રહી જાવ. હાલો હું તમને ગાર્ડનમાં લઈ જાવ. હાલો બે. વિકાસ બેટા, વિકાસ, હા હા જો તારા પપ્પા તો આ ઘર છોડીને જતા રહ્યા. હે? ને હા એ તો ઠીક, પણ આ રૂહીને જોઈ બેન હારી લેતા ગયા છે. હા કાગળમાં લખ્યું. મમ્મી આ શું થયું બધું? હવે હવે આપણે શું કરીશું મમ્મી? આપણે જે પણ કઈ કર્યું હતું એ બધું તો ઊંધું પડ્યું. હવે આપણે શું કરીશું? હા વિકાસ બેટા, મને તો એમ હતું કે આ ઘરમાં બધું મારું જ ધાર્યું થાય, પણ હકીકતમાં બધું ઊંધું થયું. આ બધામાં ભૂલ તો મારી જ છે. મારી પહેલી ભૂલ એ હતી કે મેં મારી પહેલી પત્નીને ડિવોર્સ આપી દીધા અને આ દીકરાની લાય માને લાય બાપ હું વનિતાને પણ ખોઈ બેઠો. તારે જે મને એવો અફસોસ થાય છે કે દાજાના ડામ કોને દેખાડવા. મમ્મી આનું પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. જ્યાં સુધી આનું પ્રાયશ્ચિત નહીં કરીએ ને ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે. મને તો એવું લાગે છે કે હવે આપણે આ બધી વાત સામે સામે ઊભા રહીને જ કરી લેવી જોઈએ, જેથી કરીને આપણે સ્વીકારી શકીએ. પણ પેલા ધ્યાન આપ્યું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. આમાં મારા એકલાની ભૂલ નથી, તમારી પણ એટલી જ ભૂલ છે. પેલા કહેતો તો કે જવા દો ને, હવે છોકરી તો છોકરી, આવતી વખતે છોકરો આવશે. તો એમાં આ મારી પહેલી પત્નીને આ ઘરની બહાર કાઢી નાખવા માટે ઉશ્કેરવાની શું જરૂર હતી મને? હાશી વાત છે એ તો ઠીક, પણ એના ગયા બાદ તે મેં આ છોકરી ઉપર એટલો જુલમ કર્યો. હસવાના બદલે મેં એના ઉપર હાથ ઉપાડ્યો. મારી ભૂલ છે બેટા, હું સ્વીકારું છું કે મારા લીધે તારું ઘર ભાંગ્યું, પણ હવે એનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. કારણ કે તારા પપ્પા અત્યારે આપણે હારે નથી. તો મને પહેલેથી કહેતા હતા કે બસ કર, પણ હું જ ન સમજી. સારું, હવે જે કરવું હશે ને આપણે વિચારીએ, બીજું શું. ભાઈ, આ જે બધું થાય છે ને એ કંઈ ઠીક નથી થતું. હું જાણું છું બેન, પણ હવે અત્યારે તો આપણે એવું જ સમજવાનું કે આ જે કંઈ પણ થયું છે ને એ આ રસ્તો આપણને ભગવાને જ ચીંધ્યો છે. એટલે બેન આપણે તો છે ને એવું માનીને જ હાલવાનું કે આપણા બધાનું હિત આમાં જ છુપાયેલું છે. પપ્પા, બીજું તો જે હોય, પણ તમે મારી દીકરીઓને અહીંયા લઈ આવ્યા ને એ મને બહુ જ ગમ્યું. હા, આ બધામાં દીકરીઓનો શું વાંક? જે ઘરમાં દીકરીને તિરસ્કાર મળે છે ને એમાં ઉન્નતિ નથી થતી. હા બેન, હવે મા દીકરાને તો હું સમજાવીને થાકી ગયો, પણ જડ બુદ્ધિના છે, સમજતા જ નથી. અને જેના મનમાં છે ને આ દીકરીનો તિરસ્કાર કરવાનો વિચારો હોય અને દીકરો કરતા હોય ને ત્યાં બધા પરિણામ આવા જ આવે. દેવચંદભાઈ, મને છે ને એ વાતનો પાકો વિશ્વાસ છે કે એક વખત તો એને પસ્તાવો થશે જ. હવે બેન મને નથી લાગતું કે આ લોકોને પસ્તાવો થાય, કારણ કે મા દીકરો છે ને એવી માટીના બનેલા છે ને કે એને ક્યારેય પસ્તાવો થાય એમ જ નથી. જરૂર પીગળશે એ લોકો, આ સંજોગ જોઈને જરૂર પીગળી જશે. પપ્પા, મેં રૂહીને ને જુહીને બંનેને તો જગાડી લીધું છે. હવે ચાલો આપણે પણ જમી લઈએ. હા બેટા, ચાલો. બેટા વિકાસ, હા? તું કેમ ઉદાસ છો? મમ્મી શું કહું હું તમને? કેમ શું થયું છે? બોલ ને. મમ્મી મારી નોકરી છૂટી ગઈ છે. બોસે મને બોલાવીને કહી દીધું છે કે હવે તમારું અમારી કંપનીમાં કઈ કામ નથી, બીજી નોકરી શોધી લેજો. અરે
હે ભગવાન, હા હું થઈ ગયું બેટા નક્કી. હા બધું છે ને આપણા કર્મનું ફળ જ આપણે ભોગવીએ છીએ, એ જ નડે છે આપણને. આપણે કેટલાય પાપ કર્યા છે, કેટલાયની આતરડી દુભાવી છે, એનું જ પરિણામ છે બેટા. તમારી વાત એકદમ સાચી છે. આપણે લોકોને હેરાન કરવામાં કાંઈ બાકી નથી મૂક્યું. અને પણ એવું જ લાગી રહ્યું છે કે આ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ આપણા જ કારણે થઈ રહ્યું છે. હવે તો ના તો આપણે ઘરના રહ્યા કે ના તો ઘાટના. સમજાતું નથી કે શું કરું મમ્મી. બેટા આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને, કંઈક તો રસ્તો હશે જ ને. જ્યાં સુધી મને લાગી રહ્યું છે ને ત્યાં સુધી આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે વનિતા પાસે જઈએ અને એની માફી માંગી લઈએ. જો આવું કરશું ને તો જ બધું ઠીક થશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. કાંઈ વાંધો નહીં બેટા, હું પણ વનિતાની માફી માંગવા તૈયાર છું. આપણે વનિતા પાસે જાઉં, એની માફી માંગશું, એ આપણને જરૂરથી માફ કરી દેશે. તમે લોકો માં દીકરો બે અહીંયા, તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? વનિતાની માફી માંગવા. અરે ભલા માણસો, તમારે અહીંયા કોઈની માફી માંગવા થોડું હોવાય. તમારે તમારા દીકરાના બીજા લગ્ન કરી લેવાય, ભલે કોઈક ઠેકાણું સારું જોઈને ત્રીજા લગ્ન કરી લેવાય. અરે પપ્પા પ્લીઝ તમે આવું ના બોલો. અરે ભાઈ, એ લોકોને સારો આવકાર આપો, બેસવા તો દ્યો, પછી બધી વાત કરો. ના ના બેન, ઈ ભૂલ નહીં કરતા હો. આ લોકોને અહીં બેસવા દેવા મજા નથી. તો એક વખત બેસી ગયા ને તો અહીંયા પનોતી લાગી ગઈ એમ સમજી લેજો. ભાઈ હું જાણું છું તમારા પર જે વીતી રહી છે તે જ મારી અને વનિતા ઉપર વીતી રહી છે, પણ કઈ આશ્રય ધર્મ તો નિભાવવો પડે ને. જોયું તે કંઈક શીખ તું આ લોકોની પાસેથી. તને યાદ છે ને આ જમના બેન જ્યારે આપણા ઘરે આવ્યો ને ત્યારે તેને સારો આવકાર નહોતો આપ્યો. તેને આપણા ઘરમાંથી નીકળી જવાનું કીધું હતું. અને આજે આ જમના બેન તને સારો આવકાર આપવાનું કહે છે, તારી મહેમાનગતિ કરવાનું કહે છે. શરમ આવવી જોઈએ તને. વેવાણ, વનિતા, તમે લોકો મને માફ કરી દો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જાણવા હોવા છતાંય મેં વનિતાને એટલું દુઃખ આપ્યું. ભૂલ મારી જ છે. મારા દીકરાને બબે દીકરીઓ હતી, છતાંય એ મારા ઘરમાં મારા દીકરાની પત્ની બનીને મારા ઘરે આવી, આ દીકરીઓને સાચવી, અને મેં એનો બદલો આવો આપ્યો. અમે લોકોએ જે પણ કંઈ કર્યું છે ને એ ખૂબ જ ખરાબ કર્યું છે. આ જે પણ કંઈ કર્યું છે એ બધી હું તમારી માફી માંગુ છું. તમે મોટું દિલ રાખીને મને માફ કરી દો. જમાઈ, માફી માંગવી હોય ને તો મારી નહીં, મારી દીકરી વનિતાની માંગો. તમે એના જ ગુનેગાર છો. વનિતા, વનિતા મને માફ કરી દે. આજ પછી જેમ તું કહીશ ને એમ જ હું કરીશ. તારો પડિયો બોલવું જી લઈશ. હું આજ પછી તારું દિલ ક્યારેય નહીં દુભાવું. પણ પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે. હા વનિતા બેટા, મને પણ માફ કરી દે. હવે પછી હું તને ક્યારેય હેરાન નહીં કરું, તને દીકરીની જેમ રાખીશ. કોઈ દિવસ કોઈ ઉણપ નહીં આવવા દો. ઉણપ તો તમારે છે, પણ ઉણપ છે ફક્ત ને ફક્ત દીકરાની. અને હું સારી રીતે જાણું છું કે અહીંયા જે કંઈ તમે માંડ્યું છે ને એ મારા માટે નહીં પણ મારા દીકરા માટે માંડ્યું છે. પણ એક વાત યાદ રાખજો, જે ઘરમાં દીકરો 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 થતું હોય ને ત્યાં ભગવાન દી ફર્યો જ આપે છે. તમારી વાત સાચી છે બેટા, પણ હવે દીકરીના મૂળ આ લોકો શું સમજવાના? આ લોકો તો બસ દીકરીનો તિરસ્કાર કરવો અને તિરસ્કાર જ કરવો, અને પોતાના વંશ વેલા માટે, દીકરા માટે કોકની ઉપર અત્યાચાર કરવો અને કોકને ઘરમાંથી કેમ બહાર કાઢી મૂકવા ને, એ તો આ લોકોની પાસેથી શીખવું પડે.
અરે ટ્રેનિંગ લેવી પડે. નહીં, તમે આવું ન બોલો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, તમે અમને માફ નહીં કરો. અને ભગવાન પણ માણસોની 100 ભૂલ માફ કરે છે, તો શું તમે એક ભૂલ માફ નહીં કરો? ભગવાન ભલે 100 ભૂલ માફ કરતા હોય બેટા, પણ અમે ભગવાન નથી. અમે તો બધા એક સાધારણ માણસ છીએ. વનિતા, વનિતા, કદાચ આ લોકો અમને માફ નહીં કરે, પણ તું તો મારી પત્ની છે ને, લગ્ન કર્યા છે ને તે મારી સાથે. શું તું પણ મને માફ નહીં કરી શકે? બસ બધી જ બાજુથી ભીસ પડવા લાગી ત્યારે તમને વનિતાની યાદ આવી. અરે તમે બંને માં દીકરો તો એવા માણસ છો કે ભર ઉનાળે તડકાના તાપમાં કોઈ ઝાડ નીચે ઊભા રહો ને, એ જ ઝાડને કાપીને ઘરમાં બળતણ રૂપે લઈ જાવ છો. અને હું એમાંથી નથી કે તમારી કંડારેલી સીમામાં અંદર ને અંદર ઘૂંટ્યા કરું. હું કઈ તમારી કઠપુતલી નથી કે તમે બંને કહો એમ નાચ્યા કરું. જો બેન, હું છે ને તમારી જેમ કોઈનો હાથ પકડીને બહાર કાઢું ને ઘરની, એવું નહીં થાય મારીથી. તમે મા દીકરો જાતે જ સમજી જાઓ ને તો મારા માટે સારું છે. ઉભા રહો વિકાસ. લ્યો, તમારે આ જ જોઈતું તું ને? અને તમારે બંને મા દીકરાને મારી સાથે તો ક્યાં કઈ સંબંધ હતા? સંબંધ તો તમારે તમારા દીકરા સાથે છે ને? યાદ છે વિકાસ? તે દિવસે તમે મને કીધું તું કે મેં તારી સાથે ફક્ત ને ફક્ત આ દીકરા માટે લગ્ન કર્યા છે. તો જાઓ, લઈ જાઓ તમારા દીકરાને અને ખુશ રહો અને અમને પણ રહેવા દો. નહીં વનિતા, નહીં. મેં કાનાને લેવા નથી આવ્યા, તને લેવા આવ્યા છીએ. અને તું વિચાર તો કર, હા મા વગરના દીકરાને અમે કેવી રીતે મોટો કરશું? બેટા, તારે આ તારી ફરજ તો અદા કરવી જ પડશે. તારે અમને માફ કરવા જ પડશે, ગમે એમ તોય. અમે તારા છીએ, તું અમારી છું બેટા. આ દીકરીઓ આમ તો જો બેટા, માફ કરી દે અમને.